જ્યારથી તમે આયા ભેગું डीजे मुकेश एडिट મોહ ક્યો ખોવાયા તો સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે મેરેજ એનિવર્સરી માટે સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારા ફોટા અથવા બીજા કોઈપણના ફોટા એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે, કેમ કે તમને ખ્યાલ જ હશે કે જે હું ઓલ મટીરિયલ આપું છું એમાં આપણે 4 અંકનો પાસવર્ડ રાખીએ છીએ અને મિત્રો પાસવર્ડ આપણે વિડીયોમાં તમને આપી દઈએ છીએ અને બબેના સ્ટેપમાં કરીને આપી દઈએ છીએ। તો ચાલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા ને હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં અને વિડીયોને તમે સ્કીપ ના કરતા એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે। તો ચાલો મિત્રો હવે આપણે એડિટિંગ શરૂ કરી દઈએ। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે લાઇટ મોશન લઈ લેવાનું છે જો તમારી પાસે ના હોય તો, અને મેં જે તમને 2 પ્રોજેક્ટ આપેલા છે અને એક ઓલ મટીરિયલ આપેલું છે, તો તમારે બધું લઈ લેવાનું છે। તો ઓલ મટીરિયલ હશે ને આ રીતના 2 પ્રોજેક્ટ હશે મિત્રો, તો તમારે આ બંને પ્રોજેક્ટ એડ કરી લેવાના છે અને સૌપ્રથમ મિત્રો તમારે ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। તો ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે આ રીતનો ફોટો પ્રોજેક્ટ તમને જોવા મળી જશે મિત્રો। તો મિત્રો આમાં તમારે શું કરવાનું છે, આમાં મિત્રો ફોટા તમારે એડ કરવાના છે। તમને અહીંયા જે બતાતા હશે આ બધા ગ્રુપ બતાતા હશે મિત્રો, આ ગ્રુપમાં તમારે ફોટા એડ કરવાના છે। તો કઈ રીતના એડ કરવાના છે એ પણ હું તમને સમજાવી દઉં। તો મિત્રો તમારે આ રીતનું ગ્રુપ ઉપર માથે ટચ કરવાનું છે, આ રીતનું માથે ટચ કરવાનું છે અને એડિટ ગ્રુપ લખેલું બતાવી જશે મિત્રો। તો એમાં તમારે જવાનું છે મિત્રો, એમાં જઈ અને પ્લસના બટનમાં જવાનું છે મિત્રો, આ પ્લસના બટનમાં જઈ અને મીડિયામાં જવાનું છે એટલે તમારે જે પણ ફોટા હશે એ આવી જશે મિત્રો। તો તમારે અહીંયા ફોટા લઈ લેવાના છે, જે પણ તમારે ફોટો બનાવવાનો હોય એ ફોટો લઈ લેવાનો છે, મતલબ કે જેના પણ ફોટો રાખવાનો છે લઈ લેવાનો છે। તો હું આ ફોટો અહીંયા લઈ લઉં છું મિત્રો। તો મિત્રો તમારે રીતના અહીંયા ફોટો લઈ લેવાનો છે, તો હું અહીંયા ફોટો લઈ લઉં છું, આ રીતનો ફોટો આવી જશે મિત્રો। અને પછી મિત્રો તમારે શું કરવાનું છે, ફોટાને આમ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેવાનું છે, જે આપણો શેપ છે શેપના નીચે મૂકી દેવાનો છે। ફોટા પર પછી આ ટચ કરી અને મૂવ એન્ડ ટ્રાન્સપરન્ટ ઓપ્શનમાં આવી જવાનું છે। અહીંયા જઈ અને ફોટોને તમારે સાઇઝ અહીંથી નાની મોટી એડજસ્ટ કરી લેવાની છે, આ રીતની સાઇઝ નાની એડજસ્ટ કરી અને ફોટાને આ રીતનું સેટ કરી દેવાનો છે એટલે તમારે ફોટો આ રીતનું સેટ થઈ જશે। હું બહાર નીકળીને જરાક તમને દેખાડી દઉં, તમે જોઈ શકો છો આપણો ફોટો આમાં એડ થઈ ગયો છે। તો પણ બીજા પણ ગ્રુપમાં એડનું કરવાનું છે, માથે ટચ કરી અને એડિટ ગ્રુપમાં જવાનું છે, એડિટ ગ્રુપમાં જઈને સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને પાછો બીજો ફોટો લઈ લેવાનો છે। તો હું બીજો પણ ફોટો આ રીતનો લઈ લઉં છું અને એને પણ લોંગ પ્રેસ કરી અને આ રીતનું શેપ નીચે મૂકી દેવાનો છે અને સાઇઝ તમારે તમારી રીતના એડજસ્ટ કરી લેવાની છે। આ રીતની હું નાની સાઇઝ કરી અને અહીંયા મૂકી દઉં છું એટલે આપણો બીજો પણ ફોટો સેટ થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો મિત્રો, આ રીતના ફોટા તમારે એડ કરી લેવાના છે। તો ત્રીજા ફોટામાં પણ હું એ રીતના કરીશ, આ રીતનું માથે જઈ અને પાછો ત્રીજો ફોટો પણ લઈ લઉં છું મિત્રો। આ રીતનો ફોટો લઈ લોંગ પ્રેસ કરી અને આ રીતનું સાઇઝ નાની મોટી એડજસ્ટ કરી લેવાની છે તમારે, આ રીતની એડજસ્ટ કરી અને પરફેક્ટ સેટ કરી લેવાનો છે ફોટોને। તો આપણો બીજો પણ ફોટો આમાં એડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો। તો બીજો પણ ફોટો આપણો એડ થઈ ગયો છે। ચોથો ફોટો હું આમાં ફટાફટ એડ કરી લઉં છું, કેમ કે આપણો ખોટો ટાઈમ ના બગડે એટલા માટે। તો આપણા ચોથો પણ ફોટો આમાં એડ થઈ ગયો છે। આ રીતની સાઇઝ મિત્રો તમારે તમારી રીતના એડજસ્ટ કરી લેવાની છે, કેમ કે તમારા ફોટા નાના મોટા હોઈ શકે એટલા માટે ફોટાને તમારે એડજસ્ટ સાઇઝ કરી લેવાની છે। તો આ રીતના ફોટાને તમારે આ રીતને થોડોક અહીંયા ફોટાને રાખું છું મિત્રો, કેમ કે આપણો આજે એક ફોટો આવી જશે। તો આ રીતનો ફોટા તમારે સેટ કરી લેવાનો છે। તો આપણે 4 ફોટા થઈ ગયા છે મિત્રો, તમે આમાં જોઈ શકો છો મિત્રો। પછી મિત્રો તમારે શું કરવું છે, એક તમારા ફોટાની પીએનજી બનાવી લેવાની છે। જો પીએનજી હું તમને સમજાવી દઉં કે મતલબ કે આ રીતનો ફોટો હશે ને, આ રીતનો આખો ફોટો 2 માણાનો હોય ને તો બહુ સારો લાગશે। તો આ રીતની ફોટો તમારે એક પીએનજી બનાવી લેવાની છે। જો પીએનજી બનાવતા ન આવડતી મિત્રો આવી એચડી, તો એના ઉપર પણ આપણે એક વિડીયો બનાવેલો છે અને એ તમે જોઈને શીખી લેજો અને એ વિડીયોની લિંક તમને આપણી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, મતલબ કે વિડીયો નીચે મળી જશે। તો આ રીતની ફોટાને તમારે આ રીતનો રાખી દેવાનો છે, અહીંયા પરફેક્ટ આ રીતનો સેટ કરી લેવાનો છે આ રીતનો। અને પછી મિત્રો તમારે શું કરવાનું, ફોટાને આ ખેંચી
અને આના નીચે મૂકી દેવાનો છે. જે ઉપરની આપણી શેપ છે આ શેપના નીચે આ રીતની પીએનજી મૂકી દેવાની છે આ રીતની. એટલે આપણો ફોટો બનીને એકદમ રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો. પછી મિત્રો તમારે આને સેવ કરવાનું છે. સેવ કરવા માટે આ એક સ્ટેપ બેક આવી જજો, એટલે આ ઓપ્શન અહીંયા સેવનું અહીંયા આવી જશે, મતલબ કે સેટિંગની બાજુમાં આ ઓપ્શન છે એ આવી જશે. પછી એ ઓપ્શનમાં જવાનું છે. એ ઓપ્શનમાં જઈ અને તમને લખેલું બતાવતું છે કરંટ ફ્રેમ વિથ પીએનજી, તો તમારે એના પર ટિક કરી દેવાનું છે. અને પછી મિત્રો આ એક્સપોર્ટના બટનમાં એક્સપોર્ટ કરી લેવાનું છે, એટલે તમારો ફોટો સેવ થઈ જશે, મતલબ કે ઓપ્શન આવી જશે અહીં સેવનું. તો આ સેવનું ઓપ્શન આવી જશે. તો હું સેવ નથી કરતો કેમ કે મેં ફોટો પહેલાંથી જ સેવ કરેલો છે, એટલે સેવ નથી કરતો. તો આ ફોટાનું તમને હવે સમજાઈ ગયું હશે. પછી મિત્રો તમારે બીજો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. આ જે બીજો પ્રોજેક્ટ છે એ ઓપન કરવાનો છે. તો એ પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે એ પ્રોજેક્ટમાં તમને કંઈક આ રીતનું જોવા મળી જશે મિત્રો. તો આમાં સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, જે આપણે ફોટો બનાવેલો છે એ ફોટો લઈ લેવાનો છે. તો હું ફોટો જ લઈ લઉં છું. તો આપણે આ ફોટો સેવ કરેલો હતો તો એ ફોટો હું લઈ લઉં છું. ફોટાને લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લઉં છું. તો સોંગ ઉપર આ રીતનું મૂકી દેવાનું છે અને સોંગની લાસ્ટમાં વયું જવાનું છે. લાસ્ટમાં જઈ અને આ ફોટો પર આ રીતનું માથે ટચ કરવાનું છે. ટચ કરી અને આ ઓપ્શનમાં મારી દેવાનું છે, એટલે સોંગ જેટલી લંબાઈ ફોટાની થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો આ રીતની લંબાઈ થઈ જશે ફોટાની. તો આ રીતની તમારો ફોટો પણ આમાં સેટ થઈ જશે. પછી મિત્રો તમારે શું કરવાનું છે, હું થોડુંક મેં બીજું પણ સમજાવી દઉં. અહીંયા તમારે નામ ચેન્જ કરવા હોય અને અહીંયા યર્સ મતલબ કે વર્ષ ચેન્જ કરવા હોય તો એ પણ તમે કરી શકો છો મિત્રો. તો એ કઈ રીતના કરવાના છે એ હું તમને અહીંયા નીચે બતાવી દઉં. તો અહીંયા લખેલું તમને બતાવતું છે રિતેશ ને નેહા. તો અહીંયા તમારું નામ કાંઈ પણ તમારે રાખવું હોય તો તમે રાખી શકો છો. તો તમારે ચેન્જ કરવા માટે અહીંયા માથે આ રીતનું ટચ કરવાનું છે અને એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. એડિટ ટેક્સ્ટમાં જઈ અને તમારે જે પણ નામ રાખવું હોય તો રાખી દેવાનું છે. તો હું અત્યારે અહીંયા રાજેશ રાખી દઉં છું. આ રીતનું રાજેશ રાખી દઉં છું અને તમને બતાવી દઉં છું. જોઈ શકો છો મિત્રો આ રીતનું આપણું અહીં નામ ચેન્જ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો અહીં નામ આપણું ચેન્જ થઈ ગયું છે. બાકી તમારે એને આગું પાછું કરવું હોય તો તમે મૂવ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈને ચેન્જ કરી શકો છો. ને અહીંયા પણ સેમ જ છે. જે આ યર છે મતલબ કે 1 વર્ષ છે તો એને પણ તમારે જે પણ મતલબ કે હું અત્યારે 2 કરી દઉં તો આ બગડો કરી દઉં એટલે અને ટિકના બટનમાં ટિક કરી દઉં છું. અહીં ટિકનું બટન છે અહીંયા ટિક કરી દઉં છું એટલે એ પણ આપણું ચેન્જ થઈ જશે. તમને આગળ હું બતાવી દઉં તો તમે જોઈ શકો છો આપણું 1 વર્ષ હતું તો અહીં 2 વર્ષ થઈ ગયું. તો આ પણ તમે ચેન્જ કરી શકો છો. તો આટલું તમને ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે મિત્રો આમાં તમારે શું કરવાનું છે, આમાં મિત્રો તમારે હવે એક ટેમ્પલેટ એડ કરવાનું છે. તો સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. સ્ટાર્ટિંગમાં આવી અને એક ઓવરલે એડ કરવાની છે. તો ઓવરલે હું તમને આપણે વિડીયોમાં આપેલી ઓલ મટીરિયલમાં આપેલી છે. આ રીતની ઓવરલે હશે મિત્રો. આ તમે જોઈ શકો છો આપણી આ ઓવરલે આ રીતની છે. તો ઓવરલે ઉપર આ રીતનું માથે ટચ કરવાનું છે અને આ 3 ડોટમાં જવાનું છે. આની સાઇઝ ફૂલ કરવાની છે. તો 3 ડોટમાં જઈ અને ફિલ કમ્પસ એરિયા કરી લેવાનો છે એટલે એની સાઇઝ ફૂલ થઈ જશે. તો તમે જોઈ શકો છો સાઇઝ ફૂલ થઈ ગઈ છે. પછી મિત્રો બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટીના ઓપ્શનમાં આવવાનું છે. એમાં આવી અને લાઇટિંગના ઓપ્શનમાં આવવાનું છે મિત્રો. લાઇટિંગના ઓપ્શનમાં આવી અને તમને પેલું જ ઓપ્શન સ્ક્રીન બતાવતું છે મિત્રો. તો આ સ્ક્રીન મારી દેવાનું છે એટલે આપણી ઓવરલે પણ સેટ થઈ જશે મિત્રો. પછી મિત્રો તમારે શું કરશો, ઓવરલેને થોડીક ખેંચીને નીચે રાખવાની છે. તો આ રીતની ખેંચી અને અહીંયા નીચે મૂકી દેવાની છે. જે આપણા 2 શેપ છે એના નીચે રાખી દેવાની છે એટલે આપણું સ્ટેટસ બનીને એકદમ રેડી થઈ જાય છે. હું થોડુંક તમને સંભળાવીને બતાવી દઉં. તમે જોઈ શકો છો મિત્રો આપણું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે મિત્રો. હવે તમારે કાંઈ જ કરવાની જરૂર છે નહીં. પછી મિત્રો આને સેવ કરવા માટે તમારે આ પાછા સેટિંગની બાજુમાં ઓપ્શન બતાય અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને જે પણ તમે સાઇઝ રાખતા હોય સાઇઝ રાખીને સેવ કરી લેવાનું છે. તો હું 1080 રાખું છું. તો 1080 રાખી અને આ 1080 રાખી અને એક્સપોર્ટના બટનમાં મારી દઈશ એટલે આપણું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મિત્રો આપણી ચેનલ પર હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આપણે કંઈક તમને આમાં નવું જ શીખડાવશું એટલા માટે. અને તમને જો આ વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી મારા બધા મિત્રોને જય માતાજી.